મારા ઘરમાં હવે પ્રસંગ થાય તો લોકો આવે તો તમે ઓકે છો એનાથી? હા હા, મને ક્યારેય પ્રોબ્લેમ નથી હોતો. તો જરા મારી વાઈફ સાથે વાત કરજો ને. પણ મનનભાઈ તમારે ત્યાં લોકો આ 3 આવે છે. હા એ તો છે, પણ તોય એ પ્રોબ્લેમેટિક થઈ જાય છે ઘણી વખત. હા એ તો અમે લોકોએ છે ને હું ડિઝાઇન કરતી હતી ઘર, ત્યારે લેઆઉટ પર બેઠા હતા ત્યારે જ ચર્ચા થઈ ગઈ હતી કે જો આપણે થોડી બાઉન્ડ્રીઝ પહેલાથી સેટ કરશું, મને નહીં બેસવું હોય તો હું જતી રહીશ રૂમમાં. તો વાંધો એ પહેલાથી અગ્રીમેન્ટ છે, બધું એના set પાસે બી કરેલું. છે, મારા પાસે બી છે, વાહ એટલે ઓલ ક્લિયર. વાહ વાહ, સરસ સરસ. આવું ગોઠવણ મારે પણ કરવું છે યાર. આપણને એટલો મોટો રૂમ બી હોવો જોઈએ ને. આપણો તો કિચન એ બધું જોઈન્ટ જ છે, કશે બી જાવ કરું હમણાં જ. તું તારું વાત કરવાનો, મારું ઘર મોટું છે. સારું 1.5 BHK ભાઈ. પણ કોને પ્રપોઝ કરેલું, ઇફ યુ ડોન્ટ માઇન્ડ? પ્રપોઝ જેવું નહોતું, વાત તમે કરતા હતા, પછી પહેલા નોર્મલ મેસેજ થતા હતા, પછી મેસેજ મોટા થતા ગયા. હા, એ ત્યારે 160 કેરેક્ટર અલાઉડ હતા, ખબર એક મેસેજના. પછી બધું વધતું ગયું, પછી આમ હાર્ટ્સ વાળો ટાઈમ આવ્યો. મારે એકવાર સેમ આવું થયું હતું. એક શીતલ કરીને છોકરી છે, પહેલા આટલા મેસેજ આવતા હતા, પછી આટલા બધા આવ્યા ને પછી છેલ્લે ગારો આપીને જતી રહી. ના તો અમારે એક ગાળોવાળું ના પહોંચ્યું. તમે ડિઝાયરેબલ હતા ને. આ સ્વિફ્ટ ડિઝાયરેબલ હતો, CNG વાળો તેવી.